હે યાદ યુમંગ યાદ ઉછરંગ અને જો ને યાદ રે સલુણો ને હતો હું સુતો પારણે પુત્ર નાનો. સવારના વાગે છે 6 અને અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ હેરિટેજ વોક માટે કાલુપુર. અત્યારે તો કાલુપુર જવાનું છે. જો કેવું વાતાવરણ છે સવારમાં. અને આપણી કેબ આવી ગઈ છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર કાલુપુર. અમારે જો કે અહીંયા જ પહોંચવાનું હતું. જો આ મંદિરનું પાર્કિંગ છે અહીંયા. આ રીતે આખી મંદિર છે. અને હરિયાભાઈ અહીંયા પબ્લિક અહીંયા ઊભી છે. આ જો બીજા રસ્તા ઉપર જઈ રહ્યા છે અહીંયાથી. આઈ થિંક ગાઈડ આવ્યા નથી એટલે એમનો વેઇટ કરવાનો છે. બરાબર. તો કોણ છે? શું થયું? આ લોકો કોની રાહ જોવે છે? કોઈ ફ્રેન્ડ આવે છે બીજું તમારું? તો કોઈ ઓળખીતું મળી ગયું લાગે દેવાનું. હાલે ભાઈ, આવ્યો હું આવ્યો. શું કરો છો તમે લોકો યાર? આ રીતે છે. અને શું કહેવાય? તંબુરો કહેવાય કે સિતાર કહેવાય? આ શું છે? આ રામસાગર. ઓકે, રામસાગર. તો અમારું ગ્રુપ હજુ આવી રહ્યું છે. પૂરેપૂરા લોકો હજુ આવ્યા છે એની બધા. આ વાગે છે 6:30. તો અમે લોકો નીકળી ગયા છીએ. આ લોકો અમારા હોસ્ટ છે આજના. પેલો અમારું હેરિટેજ વોક હવે ચાલુ થઈ રહ્યું છે. પેલું અમે જે પહેલાં હતા ખોટું ગ્રુપ હતું. તમે જોયા મતલબ ખૂબ ખૂબ આભાર. તો પહેલાં હું છું પંચાલો હોસ્ટ કરીશ તમે આજે સ્ટેજ ઉપર આવીશ બોલ સુધી. અને આ આપણા સિંગલ્સ જે લોકગીતનો પ્રવાસ એની અંદર મારું નામ છે સમીર. સમીર, આ ભાઈનું નામ શિવરાજ, આપણું નામ શું છે ભાઈ? ઉત્કર્ષભાઈ ગઢવી. અમે 3 જણા ભાઈ થોડા સિંગલ ફિલ્ડમાં જઈએ. અમે તમને વારસાની અંદર શું કયા લોકગીતો છે, શું ભજન છે, પ્રભાતિયા શું છે, બરાબર છે, એ આખું તમને જણાવશું. બીજી વસ્તુ કે કઈ રીતનું આનું બાંધકામ છે, સ્ટ્રક્ચર કેટલું જૂનું છે, કઈ રીતના કૂટણની કામને બધું કરેલું છે, એટલે હું તમને ગુજરાતનો જે ઇતિહાસ છે, જે પૂરનો જૂનો વારસો છે, એ બધા વિશે આજ તમને બધાને જણાવીશું. બરાબર છે. બાકી આગળનું તો લોકગીતો દ્વારા તમને બધાને ઘણી બધી વસ્તુઓ ખબર પડશે કે કઈ વસ્તુ બધા મતલબ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે. હા, બધા ગુજરાતી. ભાઈ તમે અહીંયા જુઓ તો એના જે દરેક બારી અને દરવાજા ઉપર જેનું ઇન્ટ્રોડક્શન પતી ગયું છે. આ સૌથી જૂનું સ્વામિનારાયણ મંદિર છે. બરાબર છે. ને હવે અહીંયાથી દલપતરામ ચોક જઈશું. તમારો સ્વાગત આવકારો ગીતથી કરીશ. હે યાદ યુમંગ યાદ ઉછરંગ અને જો ને યાદ રે સલુણો ને હે સખી અમારે આંગણે આરે રે જો ને કંચન વર્ષા મેઘ હેજી તારા આંગણિયા હે પૂછીને દે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. હેજી તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે જી. માનવીની પાસે રે હે માનવી નો આવે હેજી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે બને તો થોડું કાપજે રે જી. હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. કાગળ ને પાણી પાજે
અન ભેળો બેહી ખાજે રે હે જીયન જાપે રે એ સુધી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે જી અમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચલો એટલે મારે લીડ કરવાનું છે. જય હનુમાન દાદા. તમે લોકો લેટ કેમ કરો છો આટલું? ભૂખ લાગી છે ને? તો આપણે આપણા સ્ટોપ પર આઈ થિંક આવી ગયા છે. બોર્ડ જુઓ બધા લોકો. ખર્ચ બધા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યના કવિ થઈ ગયા છે 18મી સદી. તો આ એમના ઘરને રેપ્લિકેટ કરતું એક બનાવવામાં આવ્યું છે. પગથિયાની અંદર પગ ભરાવે તો એમને ફીલ થાય કે ના કેવા માણસ હતા, કેવા સાહિત્યકાર થઈ ગયા છે. અને એમની જે 2-3 કલાકૃતિ છે આપણા સિંગર્સ. હવે તમે કવિ દલપતરામ વિશે સાંભળ્યું બધાએ, કેટલાને ખબર છે એમ કવિ દલપતરામની બહુ જ અદ્ભુત રચના જો જીએસસીબી બોર્ડમાંથી ઘણામાંથી જો સ્ટડી કર્યું હોય અને મે બી આઈ ગેસ જો ગુજરાતી હોય તો અચૂકપણે બધાએ સાંભળી હશે. કોઈને ખબર છે કવિ દલપતરામની રચના? ધેટ્સ રાઈટ. એની અધર બહુ જ અરે આદિત્ય ગઢવીએ પોતે ગાયેલી છે રચના. હા વાહ બે વાહ. એટલે કવિ દલપતરામ આપણે જોયું કે ભાઈ ગુજરાતી ભાષાને આગળ ઇનિશિએટ કરવા માટે એમનો બહુ જ કન્ટ્રીબ્યુશન છે. એ જ્યારે પણ 19th સેન્ચુરીમાં આવ્યા તો એમને ઘણી બધી એવી પ્રથાઓ હતી કે લાઈક વિડો રી-મેરેજ અને એ બધું જેટલું પણ એના વિશે ઘણી વખતે કન્ટ્રીબ્યુટ કર્યું અને એઝ વેલ એઝ ગુજરાતી ભાષામાં એમને આગળ વધારવાનો બહુ જ એમનો સારો પ્રયાસ છે. હવે આપણે વાત થઈ એમ કે 18 અંગ વાંકા અને મહાહેતવાડી વાવતું એ આપણા સમીરભાઈ કરે છે તમારી સામે. બધાને આવડે છે ને ભાઈ આ મહાહેતવાડી તો આવડતું જ હા, હા. બરાબર. ફેમસ સિંગરે ગાયો. હતો હું સુતો પારણે પુત્રના દોરડું છેકતો રાખતું કોણ છાનું મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાડી દયાળી જ માતું મહાહેતવાડી દયાળી જ માતું સુકામાં સુવાડે બિને પોટી પોતે બીમા પામુ પંડિત જે સ્વાદ દોતે મને સુખ માટે કટો કોણ ખાતું મહાહેતવાડી દયાળી જ માતું મહાહેતવાડી દયાળી જ માતું. હવે કવિ દલપતરામની એક હાસ્યાસ્પદ કહેવાય અને આપણને જીવનમાં એક સંબોધન આપે એવી એક સરસ મજાની આપણે આંટી આપણને કીધું કે ભાઈ 18 અંગના જે વાંકા છે એના વિશે અને ઘણા બધા છેલ્લા દિવસમાં સાંભળી હશે. ખરેખર મેં તો પહેલી વાર છેલ્લા દિવસમાં સાંભળી હતી. મલા ઠાકર બોલે છે કે બગા 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 એ વાતે તમને તો એમાં એવું છે કે ભાઈ ઊંટ કહે આ સભામાં ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પ્રાણીઓ અને પક્ષીઓ અપાર છે. એમાં પછી ગણાવે છે કે કોનું કયું અંગ વાંકું છે. તો કે બગલાની ડોકો વાંકી, પોપટાની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી વાઘના છે, નખ વાંકા ભેંસને તો શિરે વાંકા શિંગડાનો ભાર છે. અને સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાંકું
પણ કે આ પણ આધાર છે. હવે આમાં ઘણા બધાને ખબર તો પડી હશે, મને સમજાવું છું ખબર પડી. બોલો ભાઈ, તમે બોલો. તમે આમ મને એનર્જેટિક લાગો છો. આપણે કઈ કોઈને પરિણામ નથી મને ખબર. જોવાની આદત હોય કે આને આનામાં આ ભાગ છે, આનો આ ભાગ છે. આપણે નોર્મલી બીજાનું જોઈએ છે, પણ આપણે આપણું નથી જોતા કે આપણામાં શું ખામી છે. બીજું કોઈ તમે લોકો બોલો. આપણને ભાઈ કોઈ આ બધું નહીં આવડતું. અમે ખાલી સાંભળ્યું. વી આર જસ્ટ ફોર એન્જોયમેન્ટ. આ બાજુ કોઈ નહીં. એને જે બીજી રીતે દેવ બધાના વાતાવરણ ગણાવે છે. કોઈ પોપટની ચાંચ, બગલાની સૂંઢ, વાઘના નખ, ભેંસના શિંગડા, કૂતરાની પૂંછડી અને હાથીની સૂંઢ. પછી શિયાળ કહે છે કે તમે આ બધાના અંક તો ગણાય, પણ તમે પોતાના તો જુઓ, તમારા તો 18 અંક વાંકા છે, અન્યનું એક, પણ આ પણ 18. એવી રીતે જ્યારે બીજા આગળ આંગળી કરો કે ભાઈ આ ભાઈમાં યાર આ ખોટ છે, બાકીની 3 મારી બાજુ આવે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બાકી બીજી ઘણી બધી એમની ગઝલો છે, એવા કાવ્યો એમની રચનાઓ છે કે જેમાંથી આપણને જીવનમાં કંઈક ને કંઈક શીખવા મળે છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો એમના આખી લિરિક્સને જે લેખ છે બધા એ બી એમના આવે છે. બરાબર, થેન્ક યુ. હું પાછળ ઊભો રહું. હા તો એ બીજું ગ્રુપ આવી ગયું છે, ફોટો પાડતા નથી ફટાફટ. બાકી લેખા તો લેશું પાછળ પાછળ જે આવડે. લેટ્સ ગો. ચલો આગળ વધો. એટલે આપણો ગ્રુપ વ્યવસ્થિત છે, આપણું મ્યુઝિક સારું છે. બોલો તમારે ક્લિપ. પાવર બેંક લાવીએ તો ફોન ચાલે તો સારું ત્યાં સુધી. ઓકે. ખાજા પટેલની પોળ. ભાઈ દેવ ફટાફટ જાઓ, રોડ ક્રોસ કરવાનો છે. કે મેં તો ઈંડોળી લીધી, ભરવાને હાલી હું તો પાણી રે, કાગર ભરોસે મેં તો ગોળી લીધી, આરાની હું જાણી રે, મેં કાનુડા તોરી ગ્વાલન, મેં કાનુડા તોરી ગ્વાલન, મેં કાનુડા તોરી રે ગ્વાલન, એ મોરલીએ લલતાણી રે, મેં કાનુડા તોરી ગ્વાલન, મેં કાનુડા તોરી ગ્વાલન. કેમ કહેવાય? કોઈને ખ્યાલ ખરી? પોળ કેમ કહેવાય? કે બીજું કંઈ આમ ચાલી નથી કહેવાતી આને, કે ગલીઓ નથી કહેવાતી, કે પોળ જ કહેવાય છે અમદાવાદની આવી પોળો? કોઈને ખ્યાલ ખરી? તો પોળ કહેવાનું વન ઓફ ધ રીઝન બિહાઇન્ડ એવું છે કે પોળોના સ્ટ્રક્ચરના લીધે પોળ કહેવાય છે. કેમ? કેમ કે પોળોમાં જેટલા પણ તમે વેન યુ સી બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચર્સ, તો તમે જોશો ને કે બધા જ મકાનો એકબીજા જોડે જોડાયેલા છે.
એકદમ ગીચો ગીચ. પોળ શબ્દ આવ્યો સંસ્કૃત ભાષા ઉપર, પ્રટોલી નામથી પોળ આવ્યો. પ્રટોલી એક એવો વિસ્તાર કે જ્યાં આવો ગેટ હોય અને એનાથી એન્ક્લોઝ એરિયા ચાલુ થાય, વિચ ઇઝ ધ મીન ઓફ ધી પ્રટોલી, અને એના ઉપરથી પોળ શબ્દ આવે. એટલા માટે આપણે આને પોળ કહીએ છીએ. કેમ કે ઘણી વાર અમદાવાદમાં ગલીઓ બી છે ચાલ્યું તો એને પોળ નથી કહેવાતી. તમે ઘણા પૂર્વ વિસ્તારમાં તમે જોશો, ઈસ્ટ વેસ્ટર્નમાં ઘણી બધી આવી વસ્તુ છે. પણ આનું વન ઓફ ધ રીઝન એ છે કે આના આટલા માટે પોળ કહેવાય છે. દેન અધર થિંગ ઇઝ કે તમે આ પોળમાં સ્ટ્રક્ચર જોશો તો આ અહીંયા જેવું દેખાતું હશે. આ શેના માટે, મતલબ તમને શું લાગે છે, શું છે મતલબ? કોઈને ખબર છે કે આનું યુઝ શું થતું હતું એન્શિયન્ટ ટાઈમ? દરવાજો હશે ને ઉપર કદાચ સિક્યુરિટી ટાઈપનું. હા, સિક્યુરિટી ટાઈપનું. પછી આપણે અત્યારે કેવું કે કોમન રૂમમાં સ્ટોર રૂમ હોય, ત્યાં સ્ટોર રૂમ છે. આ એક આવું તમને પૂછવું હતું. અને હું તમને હજી કહું છું કે લાસ્ટ ટાઈમ અમારો જે અમદાવાદ મ્યુઝિકલ હેરિટેજ વોક હતો એમાં પબ્લિક મિનિમમ હતી, પણ મોજ અમને બહુ આવતી. એનું વન ઓફ ધ રીઝન શું હતું કે ભાઈ લોકો એંગેજ એટલા બધા હતા એમ. એટલે હું તમને કહું છું કે વધારે તમે એંગેજ થાવ, અમને પણ મજા આવે, અમે પણ થોડું સારું તમને ડિલિવર કરી શકીએ. જો આવું કરો. એ ડોગેશ ભાઈ ભાઈ રામજી મંદિર આવે. કેટલું કામ કોમ્પેક્ટ છે નહીં બધું હે. આ ગલી એકદમ પતલી છે, આમ તમને કદાચ કેમેરામાં તમને સમજ નહીં આવે, પણ તમે જોઈ શકો છો કે જો 3 માણસ લાઈનમાં ઉભો રહે તો ભાઈ ચોથો માણસને જવા જગ્યા નથી. અને ડોગેશ બદમાશ જોઈન અસ. હે યો યુ ઓલ્સો એન્જોઈંગ. દે થોડું જોજે હા ને નીચે. એ જસ્ટ લીવ ઇટ. ચલો કઈ નહીં કરે. ચલો કન્ફ્યુઝ થઈ ગયું છે કે ક્યાં જવું. એને બી જોઈન થવું છે. ચલો જોયું આપણે તમે લોકો ચીયરઅપ નહીં કરતા, એ ચીયરઅપ કરે છે. અરે ઓકે શું થયું? ઓકે હા, મેં કીધું અલાઉડ નથી કે શું? અરે મંદિરમાં ના હા, એ તો છે, મંદિરમાં તો અલાઉડ નથી. હવેલી હતી અને એને હવેલીમાંથી કન્વર્ટ કરીને ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે. લાઈક અહીંયા જે સર્વ કરે મતલબ ભગવાનની જે પૂજા કરે પૂજારી છે એ અહીંયા સ્ટાર્ટિંગથી છે. મતલબ અત્યારે એમનું 80 લોકોનું ફેમિલી બની ગયું અને એમની દર 15 દિવસે ચેન્જ થાય છે. અને અહીંયાની ખાસ વાત એ છે કે ભગવાન જે છે કાળારામ એ સિટિંગ પોઝિશનમાં છે. મતલબ તમે બધી જગ્યાએ મંદિરમાં જોયું હશે બહુ એને એરો જોડે લઈને ઊભા હશે, પ્રિન્સ વોરિયરની ટાઈપ હશે. પણ અહીંયા એ ભગવાન ધ્યાન કરે છે સાંજના ટાઈમ ઉપર. તો
આ જે છે ને ચિત્રકૂટ પહેલાનું છે, મતલબ જ્યારે ભગવાન હનુમાનજીને નતા મળ્યા. તમે પહેલા બધા મંદિરમાં જશો તો ભગવાન હનુમાનજી સાથે જ હશે, મતલબ હનુમાન દાદા જોડે જશો. અહીંયા હનુમાન દાદા છે જ નહીં જોડે, મતલબ અરે એટલે છે જ નહીં. એટલે એ ચિત્રકૂટ પછી હનુમાન દાદા મળ્યા હતા, જે સાઉથમાં મતલબ જે કિષ્કિંધા કાંડમાં મળ્યા હતા. પણ આ એને પહેલાનું જે છે ને એ રામજી મંદિર આવ્યા છીએ અને બધા બસ બધા આવ્યા હતી. હવે નીચે બેસીને કંઈક થોડું સંગીત ભજન વજન કંઈક વગાડે છે, એટલે થોડું મજા આવશે એવું લાગી રહ્યું છે. આજ્ઞા પિતાની પાળવાએ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુકો વૈભવ તણા સીતા વસે સવાસમાં. યમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં રે, અમર છે ઇતિહાસમાં રે, અમર છે ઇતિહાસમાં. તો રામજી મંદિરમાંથી બહાર નીકળે છે, હવે આગળ જઈ રહ્યા છે. જો બાકી પૂર જો તમે કલાકૃતિ જોવાની. પછી અમદાવાદમાં મેઇન દરવાજા કેટલા તમને ખ્યાલ હશે? લાલ દરવાજા, પ્રેમ દરવાજા, બીજી દરવાજા, પ્રેમ દરવાજા. આ જે 3 દરવાજા છે એ છે વેરી ઓલ્ડ દરવાજા છે. કેમ કે સિટી આપણું ત્યાંથી જ જ્યારે આખું અમદાવાદને અહેમદ શાહ બાદશાહે જ્યારે પાયો નાખ્યો અને એની આખી બાઉન્ડ્રી ક્લોઝ કરી ત્યારે 12 દરવાજા રાખ્યા હતા. પછી ધીમે ધીમે કેવું છે કે મુગલ કાળ આવ્યો, પછી તમને એક એવી થિયરી પ્રેઝન્ટ થશે કે સમવેર યુ વિલ ફાઇન્ડ મરાઠા જેવી આખી થીમ થશે, ઘણી જગ્યાએ ઇન્ડો ચાઇનીઝ બી હશે. આગળ જેવી રીતે બિલ્ડિંગના સ્ટ્રક્ચર આવશે એ અમે તમને કહીશું. પછી તમે આ જુઓ કાર્વિંગ્સ જુઓ, આ જે વુડન મટીરિયલ્સનું કાર્વિંગ્સ જુઓ. સેકન્ડ થિંગ કે અમદાવાદ પોતે આવા વુડન્સ માટે કે એના માટે કોઈ એવું છે નહીં, સ્પેશિયાલિટી છે નહીં અમદાવાદ આ બધી વસ્તુ. હવે આ બધા જે છે ને આ બધા ઇમ્પોર્ટ કરેલા છે. આ વુડન બધી જ વસ્તુ વુડન ઇમ્પોર્ટ કરેલા છે. પણ જે તે ટાઈમમાં લોકો આવ્યા, પેલું જાપાનનું યુદ્ધ થયું હતું એ ટાઈમમાં ત્યાંથી જે શિલ્પકાર હતા ત્યાંથી શીખીને પછી અહીંયા કાર્વિંગ્સ કરવી એ લોકો બધા. લાઈક પહેલાં એ જે ગુજરાતીઓ હતા એ બર્મા, અત્યારનું મ્યાનમાર છે ત્યાં રહેતા. પછી સેકન્ડ વર્લ્ડ વોર થયું તો જાપાને મ્યાનમાર ઉપર બોમ્બિંગ કરી નાખી, મતલબ અટેક કર્યો. તો ત્યાંના જેટલા લોકો હતા ગુજરાતી આપણા, એ બધા ત્યાંની બધી મતલબ કાર્વિંગ ને વુડન કાર્વ ને ક્રાફ્ટ બધું શીખીને અહીંયા તો અત્યારે જે એમના ઘરો છે એ બધું છે તો એ ફૂલ્લી હેવીલી કાર્ડ હશે એ બધા. તો જોયું
તો મતલબ એક જગ્યા પસંદ કરવામાં આવી છે એને કીધું એમ કે કેટલી પતલી ગલીમાંથી કેટલો સાંકડો રસ્તો છે મળી જવાનો મને તો આવામાં પેલું થઈ જાય. અહીંયા આટલા પતલા રસ્તામાંથી બધા આવ્યા હોય અહીંયાથી બધા અહીંયા આ ગેટ આગળ જબરું જબરું છે એકદમ પતલું પતલું નાની નાની ગલીઓ ને એટલું જૂનું જૂનું છે ને. આ જો આ રસ્તો જો આમાંથી હું કેવી રીતે નીકળું એ ભગવાન હા નીકળી ગયા આપણે. અને આવો એક વોક જ છે આખો હેરિટેજ વોક. સી જો ચોકડીઓ જો અહીંયા બધી કેવી નાની નાની ચોકડીઓ છે. ઘરના દરવાજા જો એ આ ઘરના પાણી પાકું બનાવી દીધું. અહીંયા તમે જોશો ને તો ઘણી જગ્યાએ ગ્રેડ 1 ગ્રેડ 2 ગ્રેડ 3 એ રીતે લખેલું છે. હવે આ ક્લાસિફિકેશન છે વન ટાઈપ ઓફ AMC નું ક્લાસિફિકેશન છે કે વિચ ઇઝ વેરી હાઈલી ઇમ્પેક્ટેડ, એવરેજ ઇમ્પેક્ટેડ, લો ઇમ્પેક્ટેડ. સમજ્યા? એટલે જે હાઈલી ઇમ્પેક્ટેડ હાઈલી સિગ્નિફિકન્ટ જે બિલ્ડિંગ્સ હશે એમાં વધારે ગ્રેડનું આવું હશે, ગ્રેડ 3. હા, પછી ગ્રેડ 2 ગ્રેડ 1 એટલે એની ઇમ્પોર્ટન્સ ઓછી, મતલબ મીન્સ કે એનું હેરિટેજ આર્કિટેક્ચર એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ ગ્રેડ 2 ગ્રેડ 1. એટલે ઘણા લોકોનો મને ક્વેશ્ચન હતો કે ભાઈ આ શું છે, આવું કેમ લગાડેલું છે એમ. તો આનું AMC જ આને ક્લાસિફાઈ. જામ્યો હોય, વરસાદનો મહિનો બરાબરનો જામ્યો હોય અને વીજળીના કડાકા થતા હોય અને મોર કડાકડાના 3 કટકા કરી અને ટંકાર કરતો હોય અને એમાં અમારા ઉત્કર્ષભાઈ જેવા એકાદા ચારણ તો અહીંયાથી આમ નીકળે, લોક સાહિત્યકાર ત્યાંથી નીકળે અને આખા એ દ્રશ્ય. પહેલાં તો હું તમને એમ કહું કે સાહિત્યકાર નહીં, કોઈક સાદો કવિ નીકળે તો એ શું લખશે એ દ્રશ્ય ઉપર કે વાદળા છવાઈ ગયા છે, વીજળીના કડાકા થાય છે, મોર ટંકાર થાય, આવું કંઈક લખશે. પણ અમારો ચારણ કવિ અહીંયાથી નીકળે તો એ શું લખે ખબર? કતડા હટી વાદળા કાળા દવડાઈ અંબારે શોભે દાશા અવતર આદિ માથે ઉછીના દરાર કાને સિંગોના મોરલા માથે બારે મંડાની ગાડી એક દારા મે કડા મંડાની એ બાર રમણ ફૂટી આંગો કાળ કાળા પાણી વાળા આદિ ઓંડા વાળા ગાડા મંડાના એ લોકો જતા લંબી ગાડા સિંગનાડા પાણી ગાડા માથે જતા જતા વેલી આટ કડા હટી વાદળા કાળા દવડાઈ અંબારે શોભે દાશા અવતર આદિ માથે ઉછીના દરાર એ હાથ કટુંબી એ લુંબી એ અંબાર મંડાર તેવાર ચોબડિયા માર હાથ મહેલી
લાજ કહેલી લે જલન તલન નડિયા અંદર ગાડી ગાડ કરે ધારણ ઉપર ગાજ કરે ધરણ અંબારે અમન યાસન ઉભરિયા હે અજમાલ ન દુબણ દુવરી આલણ સોય તણી રત સંભરિયા જીન સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા હે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે બૌરા ગયું મંગલ બીચ બજારી માતા સોની કે નૈનન દારી મંગલ સોની કે નૈનન દારી કે કમલા રવ તારી તે આગુ હે પ્રાણ કોને કર સદ કર મન મોર બની ધન ગાટ મારું મન મોર બની ધન ગાટ કરે હે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે ગાર 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 બેગ ગડા ગડને ગડને ગર દાજ ભરે ઘુમરી ઘુમરી ગર દાજ ભરે નવદાન બારી બારી સિંહ ઝૂલે નદી નવ જબન બાન ઝૂલે હા હા મેં બી એ જ કીધું હવે નહીં ચાલે ભૂખ્યા પેટે ભજન નહીં થાય તો પછી હવે કંઈક ખાવું પડશે એવું લાગી રહ્યું છે હે ને? સુધીની દોરી આવે એ દોરી 25 વર્ષથી વધારે ના ચાલે આવી જાઓ આવી જાઓ જોતા જોતા ગાંધીનો પહોંચી ગયા ખબર જ ના પડી ક્યારે એમ બપોરે રાધુમાં પી લઉં હા હું તો રેડી છું ખાવા માટે ભાઈ ભૂખ લાગી છે બહુ બહુ એટલે એટલું બધું ફર્યા છીએ અને હવે જે ભૂખ લાગી છે ને સામે આ રાધે ખમણની શોપ આવી છે ને તો એવું થઈ ગયું કે હવે ખાઈ જ લઈએ એમ અને જોતામાં કેટલા વાગી ગયા છે બતાવું તમને 9:15 તો મજા બહુ સારી આવી રહી છે એટલે એવું કંઈ લાગ્યું નહીં એમ અત્યારે અમે લોકો છીએ આઈ થિંક આ કયો રોડ કહેવાય આપણે ગાંધી રોડ ઉપર આ પતાસાની પોડ ને બધું છે આ 3 રસ્તા મોસ્ટ ઓફ બધા લોકો ઓળખતા જશે 3 રસ્તાને વધારે તો બસ હવે અમે લોકો આગળ વધી રહ્યા છીએ
તડકો હવે જોરદાર પડી રહ્યો, ગરમી લાગી રહી છે બરાબર, બીજું તો કંઈ નહીં. ખટકેશ્વર મહાદેવ આવ્યા છીએ દર્શન કરવા. આ મંદિર છે આ રીતું. સવારથી આપણી આવી ગઈ હાલત છે. અત્યારે એકદમ પ્રોપર પોળની અંદર છીએ અમે. મોટા સુથારવાડામાં આવ્યા છીએ અમે લોકો. આ બિલ્ડિંગ જુઓ તમે. આઈ થિંક હવે આખરી પડાવ પર જઈ રહ્યા છે. જો જોતી નથી પાછી મને કહે છે. જય શ્રી કૃષ્ણ કાકા. બે આ ઘર તો જુઓ. એ અભી જવું છે અંદર. ભાઈ સાહેબ શું ઘર છે બધા. જુઓ તો ખરી બાકી ઘર. મંગલદાસની હવેલી ગજબની કોતરણી કરી છે બાકી. મસ્ત કલર કોમ્બિનેશન સારું જ નહીં આનું. સાઈડમાં અને મારા ફોનમાં ખાલી નેટ બંધ કરી દેજો. તો અહીંયા લાખા પટેલની પોળમાંથી બહાર નીકળી અહીંયા સરસ ફરસાણ આવ્યું છે અને સવારનું કંઈ ખાધું પીધું છે નહીં, જે ભૂખ લાગી બાકી. બરાબર. એક બીજી બી ફરસાણની દુકાન છે. જોરદાર આશાપુરા માતાજીનું મંદિર છે. જોરદાર ભૂખ લાગી છે બાકી ગમે તે. ચલો શું ચાલો? આ દેવના છે ને ખાવું છે ને મારું મારું માથું ખાય છે. ખાવાનું એક બી નામ નહીં લઈ રહી. આ સવારના આવ્યા ત્યારે ભૂખ 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 કરી રહ્યા. સવારનો મેં 6 વાગ્યાનો ઉઠ્યો છું. મેં એક દાણો નહીં નાખ્યો મારા મોઢામાં. ઉઠવાનું હતું. સમોસા કચોરી ખાવા આવી ગયા છે આપણે. એક કચોરી લીધી છે. પેમેન્ટ થઈ જોરદાર છે. કેવી લાગી? જોરદાર, એક નંબર. કચોરી તો ખાઈ લીધી. હવે સમોસાની વાત. સમોસું જુઓ. આ જો સમોસાનો માવો.
ગરમ ચલા કેવું છે રતનપુરમાંથી કવર બવર લીધા હવે હવે આપણે શું કરવું છે ફરીએ હેડો જો આવે ને હવે કવર આવે એટલે રાધેમાં ખાવા આવી ગયા છીએ જો એક દાળ છે ભીંડાનું શાક છે ફુલાવરનું શાક છે બટેકાનું શાક છે ચણા કેરીનો રસ કટલેસ અને શું છે ઢોકળા ખાટા પાપડ સલાડ પૂરી છાશ અને છાશ બરાબર બધું જ મસ્ત છે તો ભાઈ ખાવા પીવાનું બધું પતી ગયું બરાબર હવે જઈ રહ્યા છીએ ઘરે થાકી ગયા યાર બહુ જ ગરમી છે ને ઘરે જઈ રહ્યા છીએ અત્યારે અમે શું ખાધા પછી આળસ આવે એ મસ્ત બાકી દાળ ભાત શાક રોટલી કટલેસ ને બધું દબાવ્યું છે એટલે ઊંઘ તો આવે જ ને હવે તડકો કેટલો છે બહાર ગરમી તો ભાઈ બહુ જ છે બહાર